મિત્રો આજના વિડીયોમાં હું તમને મોઢેરા સૂર્ય મંદિર ઇતિહાસ વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સ્થિત ભારતના સૌથી પ્રાચીન અને વૈભવી સૂર્ય મંદિરોમાંનું એક માનવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1026 આસપાસ સોલંકી વંશના મહાન રાજા ભીમદેવ પ્રથમના સમયમાં કરવામાં આવ્યું હતું। સોલંકી વંશ પોતાને સૂર્યવંશી માનતો હોવાથી સૂર્યદેવની આરાધના માટે આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। મંદિરની રચના પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને ખગોળ વિજ્ઞાનના અદ્ભુત સંયોજનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। મંદિર મુખ્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે, જેમાં ગૂઢ મંડપ, સભા મંડપ અને ભવ્ય સૂર્યકુંડનો સમાવેશ થાય છે। સૂર્યકુંડમાં લગભગ 108 નાના મંદિરો અને અદ્ભુત શિલ્પો કોતરાયેલા છે, જે ધાર્મિક તથા શાસ્ત્રીય મહત્વ ધરાવે છે। મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સૂર્યોદયના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરે તેવી સ્થાપત્ય રચના કરવામાં આવી હતી। ઇતિહાસ મુજબ અહીં સૂર્યદેવની સોનાની પ્રતિમા સ્થાપિત હતી, જે ઉપર હીરા અને કિંમતી રત્નો જડેલા હતા। ઈસવીસન 1299 દરમિયાન દિલ્હી સુલ્તનતના આક્રમણો પછી મંદિરને ભારે નુકસાન થયું અને પછીથી અહીં નિયમિત પૂજા બંધ થઈ ગઈ। તેમ છતાં મંદિરની દિવાલો પર કોતરાયેલા રામાયણ, મહાભારત અને વિવિધ દેવતાઓના શિલ્પો આજે પણ પ્રાચીન કાળનો જીવંત પુરાવો આપે છે। આ મંદિર સોલંકી યુગની વૈજ્ઞાનિક સમજ, સ્થાપત્ય કૌશલ્ય અને ધાર્મિક પરંપરાનો અનોખો દસ્તાવેજ માનવામાં આવે છે। આજકાલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા મંદિરનું સંરક્ષણ કરવામાં આવે છે અને તેને ઐતિહાસિક ધરોહર તરીકે માન આપવામાં આવે છે। દર વર્ષે અહીં યોજાતો મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ પણ આ પ્રાચીન મંદિરને સંસ્કૃતિ અને ઇતિહાસના જીવંત કેન્દ્ર તરીકે ઓળખ અપાવે છે।